પ્રકૃતિ એ બાળકોની પાયાની ધરોહર. સંસ્કાર, સંસ્કૃતિ, સભ્યતા, પ્રકૃતિ એ બાળકોની પાયાની ધરોહર. પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી સુખધામ પાઠશાળાના બાળકોની મટકી ફોડ નંદ મહોત્સવ કાર્યક્રમ સુખધામ હવેલી ખાતે હવેલીના પાઠશાળાના ભૂલકાઓ દ્વારા નંદ મહોત્સવ અને મટકી ફોડનો ભક્તિસભર રંગારંગ કાર્યક્રમ કાકરોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી અતિથિ વિશેષ પદે મુખ સેવક વૈષ્ણવ અગ્રણી રાકેશભાઈ તલાટી પોલીકેબ ડાયરેક્ટરની ઉપસ્થિતિમાં પાઠશાળાના બાળકો દ્વારા પુષ્ટિ, ભક્તિ ગીતો, એકપાત્રીય અભિનય, વ્રજના નૃત્યનું, કૃષ્ણ રાધાની પ્રીતના નૃત્યો, પુષ્ટિ ક્વિઝ વગેરે કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી. પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયે વચનામૃત દ્વારા જણાવ્યું કે બાળક ખીલતી કળી છે, તેને પુષ્પરૂપી ઉછેર જતન કરવાનું કામ ઘર, શાળા, સમાજ, ધર્મ, સામાજિક સંસ્થાઓની પણ વિશેષ જવાબદારી છે. જે અંતર્ગત બાળકોને સુખધામ પાઠશાળાના જે શિક્ષકો જ્ઞાન આપી રહ્યા છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મોદયના કરકમલો દ્વારા પ્રભુ શ્રી દ્વારકાધીશની આરતી ઉતારવામાં આવી અને શ્રીજીને સોનેરી પારણામાં ઝુલાવીને નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલકીના જય ઘોષ સાથે પ્રસાદની લૂંટાલૂંટ કરતા મટકીને ફોડીને વૈષ્ણવ વ્રજ ભક્તો બનીને ગોકુલમય વાતાવરણ જોવા મળ્યું. કાર્યક્રમ સુંદર અને સફળ સંચાલન કૃપાલી ભરતભાઈ દેસાઈ બોડીલીવાલા અને આભાર વિધિ મનીષાબેન શાહે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે તુષારભાઈ શાહ, સમગ્ર ટીમ, સુંદર આયોજન, વિશાળ જનસંખ્યામાં માતાઓ, વાલીઓ, વૈષ્ણવો ઉપસ્થિત રહીને કાર્યક્રમની ભારોભાર પ્રશંસા કરતા જોવા મળ્યા. ખૂબ જ આનંદનો અવસર છે સુખધામ હવેલીમાં આજે. અહીંની વર્ષોથી ચાલતી પાઠશાળા જે છે એનું આજે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન થયું હતું. શ્રી સુખધામમાં દ્વારકાધીશ પ્રભુ યુગલ સ્વરૂપે બિરાજતા હોય અને વલ્લભાધીશની ઉપસ્થિતિ હોય અને વૈષ્ણવનું પ્રેમ હોય તો એ નિશ્ચિત રૂપે વ્રજમય આનંદ બની જાય છે. અને આ સુનહેરું અવસર એટલે કે જન્માષ્ટમીથી રાધાષ્ટમીના વચ્ચે અને એ બી ચંદ્રાવલીજીના ઉત્સવના દિવસે આટલું સરસ એક આયોજન થયું છે. આમાં વર્ષોથી ચાલતી અમારી બધી જ ત્રીજા ઘરની પાઠશાલાઓમાં સુખધામની પાઠશાલા એક વિશેષ સ્થાન પર છે. અને આમાં જે બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે, જે શિક્ષણ આપવામાં આવે છે અને બાળકોએ આજે જે રીતે પરફોર્મન્સ આપ્યું છે એ ખરેખર ખૂબ જ એમને જેટલું કોંગ્રેચ્યુલેટ કરીએ એટલું ઓછું છે. ખૂબ જ સરસ રીતે એમને પરફોર્મ કર્યું છે. હું એવી જ ઈચ્છા રાખું છું કે આ વૈષ્ણવ, ગુરુ અને હરિ વચ્ચેનો જે પ્રેમ છે એવી જ રીતે વધતો રહે અને આપણી સંસ્કૃતિનું શિક્ષણ એ નવી પેઢીને, યુવા પેઢીને આપણે આપતા રહીએ અને આગળથી આગળ દેશ વિદેશમાં એનો પ્રચાર પ્રસાર કરે. ધન્યવાદ.